ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની શરૂઆત હવે થઈ રહી છે ત્યારે સ્કૂલેથી જતા આવતા બાળકોને, વડીલોને કે કિચનમાં કલાકો સુધી કામ કરતી સ્ત્રીઓને ઠંડુ ઠંડુ પીવાનું તો મન થાય જ છે। અને એમાં પણ લીંબુ મોંઘા થાય અને ગરમી વધી જાય તે પહેલાં આ ડ્રિંકને બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી લો। સૌથી વધારે આ ડ્રિંક તમને લૂ લાગવાથી તો બચાવશે જ, પણ સાથે સાથે પિત્તમાં, અલ્સરમાં, પેટને લગતી દરેક બીમારીમાં અને આ એક ગ્લાસ પીવાથી તમે આખા દિવસ માટે શક્તિ અને સ્ફૂર્તિ તો અનુભવશો જ। તો ચલો આપણે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ। તો આ ઠંડુ અને ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી એવું શરબત બનાવવા માટે 1 કપ જેટલું જીરું અને 50થી 60 મરી લેશું। અહીંયા મેં સફેદ મરી લીધેલા છે, તમે કોઈ પણ કિરાના સ્ટોર પરથી સફેદ અથવા તો કાળા મરી મળે તેનો ઉપયોગ કરી શકો છો। જીરું એ પેટની ચરબી ઓગાળવામાં બેસ્ટ રિઝલ્ટ આપે છે, સાથે સાથે ફૂલેલા પેટને અંદર લાવવામાં અને વેઇટ લોસ કરવામાં પણ ઉપયોગી છે। તો વળી વાત કરીએ તીખાની। ઘણા લોકોને થશે કે ઉનાળામાં તીખા ગરમ પડશે, પણ તીખા પેટને ઠંડક આપવામાં, પાચન કરવામાં અને પેટને લગતા દરેક દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે। તેને કાચા નહીં પણ આવી રીતના 1 થી 2 મિનિટ અધકચરા શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેશું। હવે સાઈડમાં રાખેલી પ્લેટમાં કાઢી લેશું અને વરાળ દૂર થાય અને ઠંડા પડે ત્યારબાદ આપણે આગળ તેને ક્રશ કરવાના છે। હવે ક્રશ કરતાં પહેલાં અહીંયા 1.5 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો સંચર પાવડર લેશું। સારી રીતના બધી વસ્તુને ક્રશ કરી અને આ જે પાવડર છે તમે તેને સ્ટોર કરી અને આખા વર્ષ માટે રાખી શકો છો। સોડામાં કે છાશમાં પણ તેનો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ ફાયદો આપશે। હવે આ શરબતને આખા વર્ષ માટે સ્ટોર કરવા કોઈ એક જાડા તળિયાવાળું પેન લેશું, જેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી વજનથી જોઈએ તો અડધો કિલો જેટલી સાકર લીધેલી છે, જેને દળી અને આ પાણીમાં હું એડ કરી દઈશ। જ્યારે તમે શરબત બનાવવાની ચાસણી બનાવતા હોય કે રેગ્યુલરલી લીંબુ શરબત ક્વિક બનાવીને પી જવાનું હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ખાંડની જગ્યાએ સાકરનો જ ઉપયોગ કરો। ઓછી ખાંડ રાખશો તો શરીરને ખૂબ જ ફાયદા થશે। હવે અહીંયા સાકર સારી રીતના ઓગળી જાય અને જો સાકર ઓગળ્યા પછી થોડો એવો કચરો લાગતો હોય તો અહીંયા તેને ગાળી અને ફરીથી એડ કરી દેવું। હવે આપણે આની ચાસણી બનાવવાની છે, તો અહીંયા આપણે 10થી 15 મિનિટ સ્લો ફ્લેમ પર સારી રીતે ઉકાળી લેવાની છે। તો તમે જુઓ છો આ રીતે આપણી ચાસણી અહીંયા બનીને તૈયાર છે। હવે આગળ વાત કરીએ આપણે આને ફ્લેવર આપવાની। તો અહીંયા ખાંડની ચાસણીમાં આપણે ફ્લેવર માટે, તરોતાજગી માટે અને અત્યારે ફુદીનો સરસ આવતો હોય છે તો તેનો ઉપયોગ કરીશું। ફુદીના લીંબુ શરબત ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને લૂ લાગવામાં તો ખૂબ જ ફાયદો આપે છે। તો જાડી ડાળખી હોય તેને આવી રીતે ઉપરથી ઉપરના પાન કટ કરી અને ડાળખીને પકડી રાખવાની અને હળવા હાથે ખેંચવાથી બધા પાન ફટાફટથી છૂટા થઈ જશે। અહીંયા ટોટલ હું અડધો કિલો ખાંડ હતી ત્યારે 100થી 150 ગ્રામ જેટલા ફુદીનાના પાનનો ઉપયોગ કરીશ। હવે સારી રીતે આ બધા પાનને આપણે ધોઈ અને મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર જ સરસ રીતે તેને ક્રશ કરી લેશું। ક્રશ કરતી વખતે મેં અહીંયા 2 બરફના ટુકડા ઉમેરેલા, જેથી કરીને તેનો કલર આવો ને આવો જ રહે। હવે આગળની ચાસણી સારી રીતે ઉકળી રહી હતી, તેમાં કપ 1 જે આપણે ફુદીનાનું ક્રશ કરીને તૈયાર રાખેલું છે તેને આમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। જો તમારે અત્યારે ગ્રીન ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકાય। હું ઘરમાં પીવા માટે યુઝ કરું છું એટલે ગ્રીન ફૂડ કલર નથી ઉપયોગમાં લેતી। હવે અહીંયા તમને હું આગળ બતાવીશ, એકદમ ઉકળેલી ચાસણીને આપણે 10થી 15 મિનિટ ઠંડી થવા દઈશું। તેનો કલર ખૂબ જ સરસ રીતના આવી જશે। ફુદીનાના પાનનો ઉપયોગ કરેલ હોવાથી થોડો એવો કલર અહીંયા ડાર્ક લાગશે। આટલી ઘાટી એવી આપણા ચાસણીનું સિરપ બનીને તૈયાર છે। ચમચો આવી રીતના ઊંધો કરશો એટલે સરસથી આપણી ચાસણી અહીંયા કોટ થઈ ગયેલી છે। તો આ ચાસણી આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીશું તો પણ ફૂગ નહીં થાય, કલર નહીં બદલે અને તેમાંથી સ્મેલ તો બિલકુલ નહીં આવે। હવે આપણી ચાસણી અડધી કલાક માટે મેં ઠંડી થવા રાખી દીધેલી। હવે આગળ જે આપણે ચટાકેદાર પાવડર જીરા અને મરીનો બનાવેલો છે તેને આમાં 2 મોટી ચમચી જેટલો એડ કરી દઈએ। બનાવતી વખતે અહીંયા લીંબુ, મીઠું કે ખાંડ કંઈ જ નહીં ઘટે।
લીંબુ પણ આપણે આ ચાસણીને સ્ટોર કરતી વખતે સાથે જ એડ કરી દઈશું. અડધો કિલો જેટલી સાકર હતી ત્યારે હું અહીંયા 4 મોટી સાઇઝના લીંબુના રસનો ઉપયોગ કરી રહી છું. તેને એડ કરી અને ફરીથી આપણે આ બધી વસ્તુ સાથે લીંબુને પણ મિક્સ કરી દઈએ. જરૂર પડે થોડો એવો સંચર પાવડર લાસ્ટમાં તમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો. તો બસ શરબત બનાવવા માટે આપણી ચાસણી તૈયાર છે. તમે કોઈ એરટાઇટ કન્ટેનરમાં કાચની બોટલમાં વર્ષ દિવસ માટે પણ ફ્રીઝમાં રાખશો તો ચાસણી આવીને આવી જ રહેશે. હવે અહીંયા શરબત બનાવવા માટે થોડા એવા આઈસ ક્યુબ્સ, ઝીણો સમારેલો ફુદીનો, 2 લીંબુની સ્લાઇસ ડેકોરેશન માટે અને 1 ચમચા જેટલી આપણી આગળ બનાવેલી ચાસણી ઉમેરી દઈશું. ગ્લાસને પાણીથી ફિલ કરી સારી રીતે હલાવી લેશું. તો તરોતાજગી આપે તેવું ફુદીનાનું આપણું શરબત અહીંયા તૈયાર છે. તો આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને આવી ઉનાળાની દરેક નવી રેસીપીઝ જોવા માટે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો. થેન્ક યુ.